સુરતમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનનો વિરોધ અંત લાવવાનું નામ નથી લેતો। આજે સુરત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા। ખેડૂતોએ કહ્યું કે વીજ પરિવહન માટે ટાવર લાઇન બાંધવામાં આવી છે। હાલમાં અમારા વિસ્તારમાં ખાવડાથી નવસારી 765 કેવીની વીજ પરિવહન લાઇન નાખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં વીજ પરિવહન કરવા માટેના હાલના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહેલ છે, તેમજ કાયદાઓનું ખોટું અર્થઘટન કરી અને ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યા છે, જેને લઈ ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયો છે। વીજ ટાવર લાઇન નાખવા માટે વીજ કંપની અને વીજ પરિવહન કરતી કંપનીઓ દ્વારા અંગ્રેજોના સમયમાં 1885ના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે, જેને કારણે ખેડૂતોને તેમજ પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ રહેલ છે। આ સંજોગોમાં 1885ના ટેલિગ્રાફિક કાયદાને નાબૂદ કરી પર્યાવરણ અને ખેડૂતોને લાભકારક કાયદો બનાવવા માટે વિનંતી કરવામાં આવી છે, તો ભારત સરકાર દ્વારા સ્થાપિત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટને ખોટું અર્થઘટન કરી વીજ પરિવહનની લાઇન જઈ રહી છે। કંપનીઓ ખોટી રીતે ખેડૂતોના ખેતરમાં દાખલ થઈ કોઈપણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના મેળાપીપળાથી કરી રહેલ છે, જેની તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવા ઉપરાંત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય તેવા ફેરફાર કરવા વિનંતી છે। પાવર ગ્રીડમાં જે ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે કે જે રીતના પાવર ગ્રીડના અધિકારીઓ ગેરકાયદેસર પ્રક્રિયાની વિરુદ્ધ એસઓપીની વિરુદ્ધ જઈને કામ કરી રહ્યા છે એનો વિરોધ કર્યો છે, એના અનુસંધાનમાં જિલ્લા મેજિસ્ટ્રેટે આજે 4 તારીખે 3 વાગ્યાની બપોરે મિટિંગ બોલાવી હતી અને જે લોકોને નોટિસ મળી છે એની સાથે સમર્થન તરીકે પણ આખા જિલ્લામાંથી ખેડૂતો આવ્યા છે કે તમે એકલા નથી, અમે પણ તમારી સાથે છે અને કલેક્ટર સાહેબને અમે બધી રજૂઆતો કરી છે કે જે રીતના ગેરકાયદેસર કામ કર્યું છે એની પર એક્શન લેવ અને અમને બધી માહિતી આપો અને વળતરમાં જે બાબા આદમના જમાનાના 1885ના એક્ટ હેઠળ જે અમને વળતર આપે છે એ અમને મંજૂર નથી। એ તો ટેલિગ્રાફ એક્ટ ટેલિફોનના થાંભલાઓ બનાવવા માટે બન્યો હતો, તો એ એક્ટ જ બદલીને નવા કાયદા હેઠળ અમને વળતર આપવામાં આવે ને ત્યાર પછી જ આ લાઈન લઈ જવામાં આવે એવી અમે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અમારી માંગણી મૂકી છે। કેવો પ્રતિસાદ મળ્યો તમને તંત્ર તરફથી? જિલ્લા મેજિસ્ટ્રેટનું પોતાની લિમિટેશન્સ છે, એના હક વિસ્તારની બહાર જઈ શકતા નથી, પરંતુ એમણે એમનાથી શક્ય પ્રયાસો કરવાનું કીધું છે અને પછી અમે જોઈએ અમે કોર્ટમાં જઈ શકીએ કે અમે શું કરી શકીએ કે સરકારને રજૂઆતો કરીશું કે આમાં જે ઘટતું કરવા જેવું લાગે એ કરો।